સેંકડો વૈષ્ણવોની આસ્થાનું પ્રતીક યમુના નદી દિન પ્રતિદિન પ્રદૂષિત થઈ રહી છે, ત્યારે આ બાબતથી વૈષ્ણવોની લાગણી દુભાઈ રહી હતી, જેના પરિણામે અનેકવાર વૈષ્ણવ સંપ્રદાય દ્વારા લડત પણ કરવામાં આવી છે. અંતે આ અંગે યમુના નદીની સંપૂર્ણ શુદ્ધિકરણ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે, જેના કારણે વૈષ્ણવ સંપ્રદાયમાં ખુશીની લહેર વ્યાપી છે. તો જોઈએ આ અંગેનો અમારો એક વિશેષ અહેવાલ. મહાભારત અને રામાયણ સમયે યમુના નદીનો મહિમા અને મહત્વ રહ્યું છે અને સેંકડો વૈષ્ણવ સમાજ માટે આસ્થાના પ્રતીક ગણાતી યમુનાજી નદીને દિલ્હીના ગંદા વોકડામાં પરિવર્તિત થતી અટકાવતી યમુના નદીને ફરી જીવંત કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણના મથુરાની જેલમાં જન્મની સાથે જ યમુના નદી પાર કરી વાસુદેવ વૃંદાવનના નંદ બાવાને ત્યાં મૂકવા ગયા અને ભગવાન કૃષ્ણએ યમુના નદીમાં કાળી નાગને નાથ્યો હતો. તે રીતે આજે યમુના ગંદકીના સ્વરૂપે કુફાડો મારી રહી છે. લાખો વૈષ્ણવના દિલ દુભાઈ તેવી સ્થિતિમાં રહેલી યમુનાજીને ફરી જીવંત કરી પવિત્ર વહેણને મુક્ત કરવા માટે 1994થી ચાલતી કાનૂની લડતમાં મહત્વનો નિર્ણય આવતા યમુના ગંદકી મુક્ત બની પવિત્ર બની જશે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હી એમ 5 રાજ્યોમાંથી પસાર થતી યમુના નદી માટે હથની કુંડ જ પવિત્ર ગણવામાં આવે છે. પરંતુ 5 રાજ્યને યમુનાજીના જળ પ્રવાહની વહેંચણીના કારણે વહેતી નદી યમુનાજી નવી દિલ્હીના ગંદા વોકડામાં પરિવર્તિત થઈ ગઈ છે. વૈષ્ણવોના આસ્થાના પ્રતીક સમાન યમુનાજી નદી માં પાણી છોડી હથની કુંડને ગંદકી મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કાનૂની વિવાદ બાદ નેશનલ ગ્રીન ટર્બ્યુલન્સ દ્વારા 1994માં બોર્ડની રચના થઈ હતી. યમુના નદીના પર્યાવરણીય પ્રવાહને સુનિશ્ચિત કરવા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હી માટે પાણીની વહેંચણી કરાર પર પુનઃવિચારણા કરવા અંગે ભલામણ કરવામાં આવી છે. વલ્લભાશ્રય હવેલીના બાવા શ્રી અભિષેક કુમારજી કનૈયાલાલજી મહારાજે આ તકે વૈષ્ણવોની સમસ્યાને વાંચા આપનાર અબ તક મીડિયાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસ પૂરિત શ્રેષ્ઠ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. યમુનાજી વિષય પર જ્યારે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પ્રભુભાઈ, યમુનાજી વિષય પર છેલ્લા 5-7 વર્ષથી પુષ્ટિ સંપ્રદાયમાંથી અને અનેકવિધ સંપ્રદાયોમાંથી લડત આપવામાં આવે છે. એ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જે ગંદકી યમુનાજીમાં પ્રદૂષણ જે થઈ રહ્યું છે એના માટે અનેકવિધ સંસ્થાઓ, અનેકવિધ ધર્માચાર્યો, અનેકવિધ સંગઠનોએ લડત બહુ લાંબી આપેલી છે. પરંતુ વર્ષોની લડતમાં અત્યાર સુધી આપણને કાંઈ પણ ગ્રાઉન્ડ લેવલે કાંઈ ઠોસ કાંઈ કાર્યવાહી થઈ હોય એવું આપણને દેખાણું નથી. ઘણી બધી સરકારો આવી, ઘણી બધી સરકારો જતી રહી, પણ હાલમાં અત્યારે જોઈએ આપણે તો હાલની રાજ્ય સરકાર દ્વારા ખરેખર ખૂબ સારી કામગીરી થઈ રહી છે. એના સાક્ષી અમે છીએ. અમે જોઈ રહ્યા છીએ કે અત્યારે યમુનાજીમાંથી પ્રદૂષણ ઘણું બધું ઓછું થઈ ગયું છે. પહેલાં જે સ્થિતિ હતી એનાથી તો અત્યારે ઘણી બધી સારી સ્થિતિ છે. પરંતુ પ્રશ્ન એ છે કે જે રાજ્યોમાંથી યમુનાજીનો જલનો પ્રવાહ વહી રહ્યો છે એ દરેક રાજ્યોમાંથી ઉદ્યોગોના ગટરોના પાણી એ નદીની અંદર, એ યમુનાજીના જલની અંદર ભળી રહ્યા છે. એ જ્યાં સુધી રોકવામાં નહીં આવે ત્યાં સુધી જે આપણે ચાહીએ છીએ એ કદાચ પરિણામ આપણને ન મળે. ઘણા બધા કતલખાનાઓના ગંદકીના પાણી પણ આ યમુનાજીની નદીની અંદર વહી રહ્યા છે. એનો પણ અમે ઘણો બધો વિરોધ કરેલો હતો. રાજકોટની અંદર પણ રેસકોર્સ મેદાનની અંદર યમુના પ્રદૂષણ માટેનું આયોજન કરેલું હતું. એ સમયે પણ ઘણી બધી લડત આપેલી હતી. કેન્દ્ર સરકારને પણ પત્રો દ્વારા, આવેદન દ્વારા અમે જાણ કરેલી હતી. એ સિવાય સુપ્રીમ કોર્ટ સુધી પણ
આની લડત આપવામાં આવી હતી. જો એક વસ્તુ છે આની અંદર કે જ્યાં સુધી રાજ્ય સરકાર જાગૃત નહીં થાય ત્યાં સુધી આપણને એ પરિણામ મળવાના નથી. અત્યારની હાલની રાજ્ય સરકાર દ્વારા એ ગંદકી ઓછી કરવા માટેના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે કે દિલ્હીથી જે આવતી ગટરો છે એ ગટરોના પાણી રોકવા માટેના ઘણા બધા પ્રયાસો અત્યારે હાલની તકમાં થઈ રહ્યા છે. એ જોઈને ખરેખર અમને આનંદ પણ થાય છે. અમારે કોઈ પક્ષ સાથે કે કોઈ લેવા દેવા નથી, જે પણ રાજ્ય સરકાર હોય, પણ અત્યારે જે રીતના કામગીરી થઈ રહી છે એ જોઈને ખરેખર આનંદ થાય છે. જો જ્યાં હથની કુંડની વાત છે, હથની કુંડથી જ્યાં સુધી જલ છોડવામાં નહોતું આવ્યું ત્યાં સુધી યમુનાજીનો પ્રવાહ જે હતો એ રોકાયેલો હતો. એ રોકાયેલા પ્રવાહને કારણે જે ગટરોના પાણી આવતા હતા એ ગંદકી વધી રહી હતી. પણ એ પ્રવાહ છોડવાનો જ્યારે આદેશ આપ્યો ત્યારથી જરા અમને એવું થયું હતું કે હવે જે પ્રવાહ યમુનાજીનો જો ચાલશે તો આ ગંદકી પણ એની સાથે સાથે જતી રહેશે. પણ આમાં પ્રશ્ન એ થાય છે કે જ્યારે રાજ્ય સરકારો બદલાય છે ત્યારે ત્યાંની સ્થિતિ લોકલ એવી થઈ જાય છે કે ઘણી વખત છોડવાના આદેશ તો આપેલા હોય છે પણ જ્યાં સુધી એ જલ ના છૂટે ત્યાં સુધી કાંઈ આગળ આપણને દેખાતું નથી. જો પુષ્ટિમાર્ગીય દૃષ્ટિકોણથી તો યમુનાજી છે ભગવાનના ચતુર્થ પટરાણી છે. યમુનાજી ભગવાનના ચતુર્થ પટરાણી અને મહારાણી માની એટલી બધી આસ્થા છે પુષ્ટિમાર્ગની અંદર, અને પુષ્ટિ સંપ્રદાયમાંથી બહોળો વૈષ્ણવ સમુદાય આજે એ વ્રજમાં, એ વ્રજસ્થલીમાં, મથુરા, વૃંદાવન, ગોકુળ પોતાની આસ્થા માટે થઈ અને ત્યાં જાય છે. ત્યાં યમુના પાન કરે છે અને અનેકવિધ મનોરથો મનના પૂરા કરે છે. યમુનાજીનું મહત્ત્વ પુષ્ટિમાર્ગની અંદર એક મા તરીકેનું છે. યમુનાજીનું મહત્ત્વ પુષ્ટિમાર્ગની અંદર ભગવાનના ચતુર્થ પ્રિયાજી તરીકેનું છે. તો એ ભાવ સાથે પ્રત્યેક વૈષ્ણવો આજે વ્રજની અંદર જાય ત્યારે યમુનાજીના, આજે અમે વ્રજયાત્રા કરવા જઈએ છીએ તો પણ સર્વપ્રથમ અમે મથુરાની અંદર વિશ્રામ ઘાટમાં યમુનાજીનું પાન કરી યમુનાજીની આજ્ઞા લઈ અને ત્યાર પછી અમે વ્રજની પરિક્રમા કરીએ છીએ. તો યમુનાજીનું મહત્ત્વ તો પુષ્ટિમાર્ગ માટે ખૂબ જ ઘણું છે, ઘણું બધું છે. હું એવું માનું છું કે સૌથી પહેલાં તો લોકોએ પોતે જાગૃત થવું પડશે. ત્યાંના સ્થાનિક લોકોએ, બીજા નંબરમાં રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે પણ આ વિષય ઉપર ધ્યાન દેવું પડશે, કારણ કે લોકોની આસ્થાનો વિષય છે. અને બીજા નંબરની અંદર જે ઉદ્યોગોના ગંદા પાણી જે યમુનાજીની અંદર આજે વહી રહ્યા છે એને જ્યાં સુધી અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી આપણને પરિણામ મળવાનું નથી. એટલે એ જ અમે તો આહવાન કરી શકીએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે યમુના પ્રદૂષણ માટે પગલાં લેવામાં આવે અને યમુનાજી નિર્મલ થાય અને ફરી લોકો પોતાની આસ્થા દ્વારા આનંદ સાથે એ યમુનાજીમાં પાન, સ્નાન અને ધ્યાન કરી શકે. આપને જે મેં પહેલાં વાત કરી કે યમુના પ્રદૂષણ માટે ઘણી બધી લડત, ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે. એમાં આપણે અહીંયા રાજકોટમાં પણ આંદોલન કર્યું હતું. એની અંદર સભાઓ, ધર્મસભાઓનું આયોજન થયું હતું અને અનેકવિધ ધર્માચાર્યો દ્વારા એમાં પ્રવચનો આપવામાં આવ્યા હતા. એ વખતે એક ખાસ મુદ્દો હતો કે આજે યમુના પ્રદૂષણના નામથી અનેકવિધ સંસ્થાઓ કામ કરી રહી છે. બધી વાત સાચી છે, પણ સ્થાનિક અમુક સંસ્થાઓ દ્વારા પણ ઘણું બધું ફંડ યમુના પ્રદૂષણના નામથી ઉઘરાવવામાં આવેલું હતું જે તે સમયમાં. હવે એ લાખો કરોડો રૂપિયાનું ફંડ જ્યારે યમુનાજીના નામથી ઉઘરાવવામાં આવ્યું છે, એમાંથી અનેક સંસ્થાઓએ ગામથી ફંડ ફાળા કરી અને પૈસા એકત્રિત કર્યા છે, પણ સામે આપણને કાંઈ ઠોસ કાર્યવાહી કે યમુનાજીમાંથી પ્રદૂષણ ઓછું થયું હોય એવું કાંઈ આપણને જોવા નથી મળતું. ત્યારે એક પ્રશ્ન જરૂર આપણને થાય છે કે જે યમુનાજી આજે પુષ્ટિ સંપ્રદાયનું, આજે હિન્દુ સનાતન ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે, એ જગ્યા અને એના નામથી આજે લાખો કરોડો રૂપિયાનું ફંડ એકત્રિત કરવામાં આવે છે અને લોકો પોતાના નિજ સ્વાર્થ માટે થઈ અને યમુનાજીના નામથી
એ પૈસાનો દુરુપયોગ કરી અને જે જગ્યાએ યોગ્ય જગ્યાએ એ પૈસાનો ઉપયોગ થવો જોઈએ એ નથી થતો, એના માટે પણ ખરેખર આપ લોકોએ પણ આગળ કાર્યવાહી કરવી જોઈએ. તપાસનો વિષય છે કે પૈસાનું એ ફંડનું શું થયું. આજે લાખો કરોડો રૂપિયા યમુનાજીના નામથી ઉઘરાવવામાં આવ્યા છે, સામે કોઈ કાર્યવાહી આપણને દેખાતી નથી, ત્યારે ખરેખર આપણને પ્રશ્ન થાય છે ને આશ્ચર્ય થાય છે. જે વખતે રાજકોટની અંદર યમુના પ્રદૂષણનું ધર્મસભાનું આયોજન કરેલું હતું, એના સાક્ષી આપ લોકો પણ છો. અને હું માનું છું ત્યાં સુધી અબ તકે જે સાથ સહકાર આ યમુના પ્રદૂષણમાં અમને આપ્યો છે, ખરેખર એટલો સાથ સહકાર કોઈએ પણ નથી આપ્યો. એટલો અબ તકે અમને સાથ સહકાર આપ્યો છે યમુના પ્રદૂષણની અંદર. અને આપ એ વસ્તુના સાક્ષી છો, આપે પણ એ વખતેનો માહોલ જોયેલો છે. તો ખરેખર આ વિષયને થોડોક ઉજાગર કરી અને એમાં ધ્યાન દેવું જોઈએ કે અનેકવિધ સંસ્થાઓ દ્વારા જે ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે એ ફંડનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે કે નથી આવ્યો, એના વિષય ઉપર હું મીડિયાને પણ એક વિનંતી કરું છું કે ખરેખર આ વિષયને ઉજાગર કરવો જોઈએ અને એ દિશામાં રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવું જોઈએ કે આ વિષય જો કદાચ ધ્યાને ન આવ્યો હોય તો આ બાબત ધ્યાને લેવી જોઈએ, એવી મારો અનુરોધ છે. રાજકોટ ગોલ્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાવલિયાએ વૈષ્ણવોની લાગણીને ધ્યાને લેવા બદલ હું વૈષ્ણવો વતી સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. યમુના નદી માત્ર એક વૈષ્ણવ સંપ્રદાયનું પ્રતીક નથી, એ યમ રાજાની બેન છે અને સૂર્યપુત્રી છે. આ જે નદી છે એની અંદર હરેક હિન્દુ ધર્મોની લાગણી એની અંદર સાથે જોડાયેલી છે. અને ખાસ કરીને તો વૈષ્ણવ સંપ્રદાયને બહુ માને છે. અને ઘણા વર્ષો ત્યાં યમુના નદીનું એક અસ્તિત્વ ન રહે એ માટે થઈ અને અમુક લોકોના એવા પ્રયત્ન રહ્યા છે અને આસ્થાની સાથે છેડછાડ કરી છે હિન્દુના. અને એને એટલી બધી પ્રસુદ્ધિત કરી નાખી છે કે ખરાબમાં ખરાબ પાણી એની અંદર છોડવામાં આવે, ખરાબમાં ખરાબ વસ્તુ અંદર નાખવામાં આવે છે. આજે જ્યારે આ નદી છે એનું સ્નાન કરી અને હરેક વૈષ્ણવ અને હરેક વ્યક્તિ પોતાને ધન્ય માને છે. જ્યારે આજે હું તમને કહું કે એવી પરિસ્થિતિ કરી દીધી છે કે એ નદીની અંદર માણસને હાથ પગ ધોવા હોય તો પણ એક વિચાર થાય છે. હવે જ્યારે આ વસ્તુને ઘણા વર્ષો ત્યાં રાજકોટમાંથી પણ એક અવાજ ઉઠ્યો હતો કે યમુના શુદ્ધિકરણ કરવી. વૈષ્ણવ સંપ્રદાયના હરેક લોકો આની સાથે જોડાયા હતા, સરઘસ કાઢ્યા હતા, અહીંથી દિલ્હી સુધી રજૂઆત કરી હતી. અને ખાસ કરીને તો અમારા વૈષ્ણવ સંપ્રદાયના બાવાશ્રીઓએ પણ આની અંદર ઘણો પોતાનો યોગદાન આપી અને ફંડફાળો પણ આપ્યો છે. કારણ કે આને ભાઈ તમે શુદ્ધિકરણ કરાવો. અને આ 5 નદીનું પંચમુખી નદી કહેવામાં આવે છે અને 5 નદીનું પાણી આની અંદર આવે છે. જ્યારે આ પંચમુખી નદીને આટલી બધી દૂષિત કરવા પછી હવે સરકારશ્રીએ એવો એક નિર્ણય લીધો છે કે એનું એક શુદ્ધિકરણ કરવું અને એનું એક સારી રીતે લોકોની જે આસ્થા જોડાયેલી છે એની સાથે એને એક સંતોષ આપવો. તો એ માટે અમારા વૈષ્ણવ સંપ્રદાયને હું તમને એમ કહું બહુ મોટી ખુશીની વાત છે. અને જ્યારે આ વસ્તુ બની છે ત્યારે હરેકની એક લાગણીને માન આપ્યું છે સરકારશ્રીએ, એવું જ હું માનું છું. યમુનાજીને વૈષ્ણવ સંપ્રદાય જે છે એની અંદર યમુનાજીનું બહુ મહત્ત્વ છે. યમુના પાઠી થાય છે. યમુનાની હું તમને કહું કે જે શ્રી કૃષ્ણ ભગવાનના એક ચાહિતા વૈષ્ણવ છે. હવે યમુના નદીને અમે એ માટે માની છે ને યમુનાજીનું અમારે એટલું બધું હોય છે કે જેની કોઈ સીમા નહીં. અમે એની એક લોટીજી ભરી અને અમારા ઘરમાં રાખી. જ્યારે પણ કોઈ પણ માણસ સ્વર્ગવાસ થાય ત્યારે એ લોટીજી ખોલી અને એના મુખમાં જલ પધરાવવામાં આવે છે. અને અમારી એક માન્યતા છે કે યમુનામાં સ્નાન કર્યા પછી અને યમુનાનું જલ લીધા પછી માણસના હરેક દુષ્ટ કર્મો એનાથી દૂર થાય છે. ખાસ કરીને તો આ જે નદી છે એ પાછી પ્રશોધિત ન થાય, ખરાબ ન થાય અને એનું પાણી ગંદકીમાં ન ફેલાઈ જાય એ માટે થઈને એની જે હું તમને કહું કે એના કિનારે આવેલી અમુક ચામડાની ફેક્ટરીઓ, પછી અમુક એવી ફેક્ટરીઓ છે જેના દૂષણો આની અંદર નાખે છે અને ખરાબ પાણી પણ આની અંદર એની ફેક્ટરીઓ નાખે, કેમિકલની ફેક્ટરીઓ ઠેઠ દિલ્હી સુધી. અને દિલ્હી સુધીમાં તો એવું થઈ ગયું છે કે પશુને મારીને અને એના જે હાડકાં અને ચામડા છે એ આની અંદર નાખવામાં આવે છે.
અને ખરેખર આ જો બંધ થાય અને ફરીથી ન બને એના માટે કડક બંદોબસ્ત રાખી અને આ બધી ફેક્ટરીઓને અહીંયાથી દૂર કરવાની જરૂર છે. અને દૂર થાય એટલે આ કોઈ દિવસ પાછું પાણી ખરાબ ન થાય એવી એક મારી વિચાર છે. રાધિકા જ્યુલર્સના અશોકભાઈ જીંજુવાડિયાએ કહ્યું હતું કે ફક્ત વૈષ્ણવ સંપ્રદાય નહીં પરંતુ સનાતન હિન્દુ ધર્મ માટે આવરદાયક નિર્ણય છે. બહુ ખુશીની વાત છે જો આ નિર્ણય આવ્યો હોય, સરકારશ્રી તરફથી આવી કોઈ સૂચના આવી હોય તો એ બહુ જ હર્ષ. વૈષ્ણવ સંપ્રદાય માટે સારામાં સારા સમાચાર છે. હર્ષની એક લાગણી અમારી એવી છે કે આ કાર્ય થાય તો અતિ ઉત્તમ છે. મહારાણીમાં છે, અમે લોકો એને મહારાણી તરીકે ઓળખીએ છીએ. અને યમુના મૈયા કે જે તમામ સંપ્રદાય માટે એક પવિત્ર નદી છે અને એની જો શુદ્ધિકરણ કાંઈ પણ સારું થતું હોય તો એ સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય માટે હર્ષની લાગણી અનુભવીએ છીએ અમે લોકો. એના માટે તો ખાસ કરીને જે કંઈ એવા એ લોકો નોર્મ્સ ગવર્મેન્ટના બહાર પડે કે જેની અંદર જે તે અમુક ફેક્ટરીઓનું ગંદુ પાણી છે કે જે એ ન જાય એના માટે કોઈ તકેદારી લેવી જોઈએ. સરકારશ્રી તરફથી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને આમાં કોઈ ગંદી વસ્તુ નાખવાની અથવા તો એવું થોડું કેર લે તો એ સારી વસ્તુ થઈ શકે અને ભવિષ્યમાં પાછું આવું ગંદુ ન થાય. આ તકે ગારિયાધાર તાલુકાની ગોવર્ધનનાથજી હવેલીના મુખિયાજી ભરતભાઈએ કહ્યું હતું કે યમુના નદીમાં ખૂબ જ મોટી માત્રામાં ગંદકીનું પ્રમાણ છે. આસપાસના વિસ્તારોમાં આવેલી કેમિકલ ફેક્ટરી, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી સહિતના ઔદ્યોગિક એકમોનું દૂષિત પાણી યમુનાજીમાં છોડવામાં આવે છે, જેના કારણે યમુનાજીનું નિર્મલ જળ દિન પ્રતિદિન દૂષિત થઈ રહ્યું છે. આ ઔદ્યોગિક એકમો પર નિયંત્રણો લાવવા ખૂબ જ જરૂરી છે. આજરોજ આપણે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં આવેલી વૈષ્ણવ સંપ્રદાયની હવેલી તેના આપણે મુખ્યત્વે મુલાકાત લઈશું. આપણે વૈષ્ણવ સંપ્રદાય વચ્ચે જે યમુના નદીમાં આવી હોય એમાં જે ગંદકીનો પ્રભાવ છે ગંદકીની જો વાત કરીએ આપણે તો ઘણી ગંદકી છે નદીમાં. અને નદીમાં જે ગંદકી પ્રવાહ થઈ રહી છે એ તમારે કેમિકલ ફેક્ટરીઝ જે છે દિલ્હીમાં, મથુરામાં, આગ્રામાં એના લીધે જે ગંદકી થઈ રહી છે, કેમિકલ્સ ફેક્ટરી, રબરની ફેક્ટરીઓ, પેટ્રોલિયમ ફેક્ટરીઝ અને જે કેમિકલ પ્રવાહ અંદર થઈ રહ્યા છે એની લીધે પણ ગંદકી થાય છે નદીમાં. અને પ્લસ જે આવતા જતા એક ગામના વિસ્તારો છે, ગ્રામજનો છે, એમાં જે એની જે ગટર લાઇન છે એ બી નદીમાં જ પ્રવેશ કરે છે. એનો જે ઉપાય અમે વિચારીએ છીએ, એનો જે ઉપાય વિચાર્યો છે કે વૈષ્ણવ સંપ્રદાયે એવો વિચાર કર્યો છે કે નદીને સાફ કરવા માટે, સાફ રાખવા માટે કોઈ ઉપાય આગળ કરીએ તો નદી સાફ રહે. અને વૈષ્ણવો અને નદીના વચ્ચે જે સંબંધ છે યમુના નદી, કારણ કે યમુનાજીએ નમામી યમુના મહમ સકલ સિદ્ધ હેતુ મુદા, એટલે નમામીની જે યમુનાજીની જે સકલ છે એમની જે નદીની જે પ્રવાહ છે વૈષ્ણવને જોઈને ઉત્સાહ આવે અને પાન કરવાનું મન થાય. પણ અત્યારે વૈષ્ણવો ત્યાં જાય છે અને કોઈ પાન કરવાનું મન થતું નથી, કારણ કે નદી જે યમુના નદીનું એટલી બધી ગંદકી થઈ ગઈ છે કે તો વૈષ્ણવોને કોઈ પાન કરવાનું મન થતું નથી. યમુનાજી અને વૈષ્ણવ વચ્ચેનો સંબંધ છે. યમુનાજી અને વૈષ્ણવ વચ્ચે સંબંધ જે છે કે જે યમુનાજી છે એ વૈષ્ણવના ઘણા પ્રિય છે અને ઠાકોરજીની પટરાની છે યમુના. એટલે એમ કહેવા જઈએ કે ઠાકોરજીની પત્ની, પહેલી પત્ની એમ કહીએ તો યમુનાજી. તો પ્રભુના નજીક રહેવું એટલે યમુનાજીના નજીક રહેવું. એટલે યમુનાજીની જે સ્તુતિ કરે વૈષ્ણવો, જે યમુનાષ્ટક કરે છે, યમુનાષ્ટકનો પાઠ કરે છે, તો એ સમજવાનું કે ઠાકોરજીને ગમે છે. જેમ આપણે કોઈ વસ્તુ આપણે બોલવી હોય કે જેમ બે કપલ હોય કે કોઈ વસ્તુ આપણે કહીએ તો આપણે પત્નીને આગ્રહ કરીએ ત્યારે એ પતિને જઈને કહીએ. એવી જ રીતે અમારે વૈષ્ણવ સંપ્રદાયમાં અમે યમુનાજીને પ્રાર્થના કરીએ કે યમુનાજી અમારું મનોરથ પૂર્ણ કરે. તો યમુનાજી જે છે એ ઠાકોરજીને પ્રાર્થના કરે કે મારા જે સેવક છે, મારા જે વૈષ્ણવો છે એનું તમે મનોરથ પૂર્ણ કરો. એટલે યમુનાજી અને વૈષ્ણવ વચ્ચેનો સંબંધ એટલો બધો ગહેરો છે જે આપણે કહી નથી શકતા. અને જે પ્રેમાળ જે વૈષ્ણવ વચ્ચે છે એમનો અને યમુનાજીનો એ ઘણું બધું બહુ જ છે. પણ અત્યારે યમુનાજીને જોઈને વૈષ્ણવ વચ્ચે એ બધું વિલુપ્ત થતું જાય છે. આ વિશે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? આ વિશે અમે જે છે વૈષ્ણવ સંપ્રદાય અને બ્રજવાસીઓને બધાએ અમે એક પત્ર લખીને અને કલેક્ટર ઓફિસ, નગરપાલિકા અને જે મ્યુનિસિપાલિટી ઓફિસ છે ત્યાં અમે રજૂઆત કરી છે કે નદીને થોડી સાફ કરાવો, કારણ કે વૈષ્ણવોના અને આ જે વૈષ્ણવ સંપ્રદાયનું જે ધરોહર છે એ
એ યમુના નદી છે. એટલે અમે ત્યાં રજૂઆત કરી કલેક્ટર ઓફિસમાં, મ્યુનિસિપાલિટી ઓફિસમાં. અમે બધા બ્રજવાસીઓએ અને અમે બધા વૈષ્ણવ સમાજોએ અને ત્યાંના જે પંડાઓ છે એ બધાઓએ રજૂઆત કરી છે. હવે જો ત્યાંથી અત્યાર સુધી કોઈ અમને રિસ્પોન્સ મળ્યો નથી, આગળ શું થાય એ હવે ઠાકોરજી ઉપર છે. યમુના નદીને સાફ રાખવા માટે તમારી સાથે શું કરવું? મારા હિસાબે તો યમુના નદીને સાફ રાખવા માટે અમારો વિચાર એવો હતો, અમે રજૂઆત બી કરી છે ત્યાં, કે યમુના નદીની આજુબાજુ જે છે એક યમુના નદીથી તલથી લઈને અને ઉપર સુધી કમસે કમ 8-10 ફૂટની એક દિવાલ બનાવી જાય સાઈડમાં, અને યમુના નદી વચ્ચે વહેતી જાય અને આજુબાજુ જે છે ગંદુ પાણી, ગટરનું પાણી અને જે કેમિકલ્સના પાણી છે એ બધા સાઈડમાં વહેતા જાય. તો યમુના નદીનું જે જળ છે એ શુદ્ધ રહે, અને જેને પાન કરવું હોય કે જેને સ્નાન કરવું હોય તો એ એના પાટિયા હોય છે, તો પાટિયા મૂકી દેવામાં આવે અને ત્યાંથી જલપાન કરીને અને સ્નાન કરીને એ પાછા વૈષ્ણવો વ્યા જાય. અને જે ગટર લાઈન જે સાઈડમાં કરી છે એને બંધ કરી દેવાની, તો ના વાસ આવે અને ના નદીમાં ગંદકી થાય. એવો અમે વિચાર મૂક્યો છે. હવે વિચાર આગળ વધાવે તો ખૂબ સરસ.